તો કંઈક આ રીતનો ગુપ્તેશ્વર મહાદેવનો આખો રસ્તો છે, જોઈ શકો છો આ જુઓ. અને અહીંયા સામેની તરફથી અંદર જવાય છે. આ પણ પગનું નિશાન છે, તમને જોઈને લાગશે જ કે આ પગનું નિશાન છે. આ જુઓ, તો આ તમે હનુમાનજી દાદાના દર્શન કરી શકો છો. અને આ છે કાલભૈરવ દાદાની પ્રતિમા. તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે ગુફાની અંદર, અને અંદર ખૂબ જ અંધારું છે. તો અહીંયા એક આ પથ્થર મૂકેલો છે નાનો એવો, તો હું તમને અવાજ બતાવું આ પથ્થરનો. ઘણા વિશાળ મોટા મોટા પાંડવોના પગના નિશાન તમને અહીંયા જોવા મળે છે. ગુફાની અંદર તમને પાંડવોના ઘણા બધા અવશેષો જોવા મળે છે. આ છે ગુપ્તેશ્વર મહાદેવનું શિવલિંગ, જેની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી. સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. તો ફાઇનલી અત્યારે આપણે પાંડવોના સમયના એટલે કે વર્ષો જૂના ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. અત્યારે આપણે જે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે ત્યાં પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી તેવો અહીંયાનો ઇતિહાસ કહે છે. અને આ જે મંદિર છે તે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. અહીંયા એક વર્ષો જૂની ગુફા છે જ્યાં મહાદેવનું મંદિર છે ગુફાની અંદર, અને સાથે અહીંયા કાલભૈરવ અને હનુમાનજી દાદાનું પણ વર્ષો જૂનું મંદિર છે. તો આપણે આ બધી જ જગ્યાએ દર્શન કરીશું. તો વિડીયો પૂરો જોજો, વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે. અહીંયા કંઈક આ રીતના પગથિયાઓ બનેલા છે, જોઈ શકો છો. આ પગથિયાઓથી તમે ઉપર ડુંગર તરફ જઈ શકો છો. આખો જે ડુંગર છે તે મોટા મોટા પથ્થરોનો જ છે, જુઓ છો તમને મોટા મોટા પથ્થર જ જોવા મળે છે. અને સામે તમને કાલભૈરવ દાદા અને હનુમાનજીનું મંદિર જોવા મળે છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો જુઓ કંઈક આ રીતના પગથિયા બનેલા છે, ખૂબ સારા એવા. તો આખો કંઈક આ રીતનો રસ્તો છે જ્યાં આપણે પગથિયા ચડીને ઉપરની તરફ આવ્યા છે. સામેની તરફ ગુફા છે, અને ગુફા સુધી જવા માટે ખૂબ જ સાંકડો રસ્તો છે. પણ અહીંયાની માન્યતા છે કે ગમે તેટલો જાડો માણસ હોય તો પણ ગુફાની અંદર જઈ શકે છે. તો ગુફાની અંદર આપણે પછી જઈશું. જે મહાદેવનું મંદિર છે આ સામે તમને દેખાય છે તે ગુફા તરફ જવાનો રસ્તો છે. એ પહેલાં અહીંયા મંદિર છે, આ જોઈ શકો છો. તો આ કાલભૈરવ અને હનુમાનજી દાદાનું મંદિર છે. તો ચાલો હું તમને પહેલાં કાલભૈરવ દાદા અને હનુમાન દાદાના દર્શન કરાવું, અને પછી આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈશું. તો આ જો કંઈક આ રીતનું આખું મંદિર છે. અહીંયા તમને હનુમાનજી અને કાલભૈરવ દાદાની આ જૂની પ્રતિમાઓ જોવા મળે છે. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. આ છે હનુમાનજીની પ્રતિમા, તો આ તમે હનુમાનજી દાદાના દર્શન કરી શકો છો. અને આ છે કાલભૈરવ દાદાની પ્રતિમા, તો અહીંયા તમે કાલભૈરવ દાદાના પણ દર્શન કરી શકો છો. તો આ નાનું એવું મંદિર છે આ પથ્થરોની નીચે. તો જે ગુફા છે તે ગુફાની અંદર તમને પાંડવોના ઘણા બધા અવશેષો જોવા મળે છે, તો તે પણ તમને જોવા મળશે. તો ચાલો હવે આપણે ગુફા તરફ આગળ વધીએ. મિત્રો, ગુફા સુધી જવા માટે કંઈક આ રીતના પગથિયા બનેલા છે છેક સુધી, એટલે તમને ચાલવામાં કંઈ પણ તકલીફ નહીં પડે. તો કંઈક આ રીતના તમને મોટા મોટા પથ્થરો જોવા મળશે. તો આ પથ્થરોની અંદર જ અહીંયા નીચેના ભાગમાં ગુફા આવેલી છે. મિત્રો, જે ગુફાનો રસ્તો છે તે ખૂબ જ સાંકડો છે, પણ અહીંયાની માન્યતા છે કે ગમે તેટલો જાડો માણસ હોય તો તે પણ તે રસ્તામાંથી પસાર થઈ શકે છે. તો આપણે તે રસ્તો પણ જોઈશું. તો આગળ હું તમને તે રસ્તો પણ બતાડું. તો કંઈક આ રીતનો આખો રસ્તો છે, જુઓ તમે. તો કંઈક આ રીતનો ગુપ્તેશ્વર મહાદેવનો આખો રસ્તો છે, જોઈ શકો છો. આ જુઓ. અને અહીંયા સામેની તરફથી અંદર જવાય છે. અહીંયા લખેલું છે ઓમ નમઃ શિવાય. તો આ જુઓ કંઈક આ રીતનો રસ્તો છે, અને અંદર ખૂબ જ અંધારું છે. મિત્રો, આ રસ્તો જુઓ કેટલો બધો સાંકડો છે, પણ અહીંયાની માન્યતા છે કે ગમે તેટલો જાડો માણસ હોય તો પણ અહીંયાથી નીકળી શકે છે. તો ચાલો હવે આપણે પણ જઈએ અહીંયાથી અંદર. તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે ગુફાની અંદર, અને અંદર ખૂબ જ અંધારું છે. પણ જે મંદિરની નજીક તમે પહોંચી જાઓ છો એટલે અંદર લાઇટ પણ છે. તો ફાઇનલી આપણે મંદિરની અંદર એટલે કે ગુફાની અંદર પહોંચી ગયા છે, અને અહીંયા ખૂબ સારી એવી લાઇટની પણ સુવિધા છે. અને પાછળ છે વર્ષો જૂનું મહાદેવનું શિવલિંગ. અહીંયા તમને ઘણા પાંડવોના જે પગના નિશાન છે તે પણ જોવા મળે છે. આ જુઓ, આ ઘણા વિશાળ મોટા મોટા પાંડવોના પગના નિશાન તમને અહીંયા જોવા મળે છે. એક અહીંયા છે, સામેની તરફ છે, અને સામેની તરફ પણ છે. ઉપરની તરફ ઘણા બધા મોટા મોટા નિશાન છે. આ જુઓ, આ ઘણા બધા પાંડવોના પગના નિશાન છે તેવું કહે છે અહીંયાનો ઇતિહાસ. તો આવા ઘણા બધા નિશાન તમને અહીંયા જોવા મળે છે. આ ઉપર પણ જુઓ, આ પણ પગનું નિશાન છે. તમને જોઈને લાગશે જ કે આ પગનું નિશાન છે. આ જુઓ છે ને એકદમ. તો કંઈક આ રીતની ગુફા છે. અહીંયા તમે આવો છો એટલે તમને આ નંદીજીની પ્રતિમા જોવા મળે છે. આ જુઓ, ખૂબ જ જૂની પ્રતિમા છે. તમે જોઈને અંદાજ લગાવી શકો છો કે આ ખૂબ જ જૂની પ્રતિમા છે. અહીંયા પણ દર્શન કરી શકો છો. પછી એક બાજુ તમને ગણેશજીની પ્રતિમા જોવા મળે છે. આ જુઓ, આ પણ ખૂબ જ પ્રાચીન હોય તેવું લાગે છે. અને ફાઇનલી હવે તમે
દર્શન કરી શકો છો ગુપ્તેશ્વર મહાદેવના. તો આ જુઓ, આ છે ગુપ્તેશ્વર મહાદેવનું શિવલિંગ, જેની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી. તો આ પાંડવોના સમયનું મંદિર છે તેવો એનો ઇતિહાસ કહે છે. તો આ જુઓ, કંઈક આ રીતનું ગુપ્તેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને અહીંયા રેગ્યુલર આરતી પૂજા પણ થાય છે. તો આ જુઓ, રેગ્યુલર અહીંયા પૂજા પણ થાય છે. તમે ગમે ત્યારે અહીંયા આવો છો તો તમને મહારાજ પણ મળી જશે. પણ મિત્રો, આ ગુફા જુઓ અત્યારે બંધ છે, તો થોડું ધ્યાનથી આવો અહીંયા. બાકી આ ઘણી બધી ગુફાઓ છે, ઘણા બધા રસ્તાઓ છે જે પહેલાં ચેલાવાળા પાવાગઢ નીકળતા હતા, પણ હાલના સમયમાં તો બંધ થઈ ગયા છે. આગળ પણ તમે જુઓ છો, ખૂબ જ અંધારું છે અને અહીંયા પણ તમને મહાદેવ અને પાર્વતી માતાના દર્શન થશે. તો આ જુઓ, અને અહીંયા એક પથ્થર છે જેમાં આરતીમાં નગારું વાગતું હોય તે રીતનો અવાજ આવે છે. તો આપણે તે પણ જોઈશું વગાડીને. તો આ જો હું તમને બતાવું, તો અહીંયા એક આ પથ્થર મૂકેલો છે નાનો એવો, તો હું તમને અવાજ બતાવું આ પથ્થરનો. જો મિત્રો, સાંભળ્યું તમે કેવો અવાજ આવે છે? નગારા જેવો અવાજ આવે છે. બાકી આ જુઓ, આ નોર્મલ પથ્થર છે, આ બધા નોર્મલ છે આ જો, પણ આનો અવાજ જુઓ. છે ને, આ પથ્થરમાંથી આરતીમાં નગારું વાગતું હોય તે રીતનો અવાજ આવે છે. જેમ મિત્રો સાબલીની અંદર મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં પણ એક પથ્થર છે જેમાંથી નગારા જેવો અવાજ આવે છે. તો તેવો જ પથ્થર તમને અહીંયા જોવા મળે છે, જે આપણે આગળ જોયું કે તેમાંથી નગારા જેવો અવાજ આવે છે. તો મિત્રો, આ પાવાગઢની ખૂબ જ નજીક આવેલું છે આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો તમારે મુલાકાત લેવી હોય તો લઈ શકો છો. અહીંયા તમને મહારાજ પણ જોવા મળી જશે. કોઈક ટાઈમ હોય, કોઈક ટાઈમ ના હોય. બાકી અહીંયા રેગ્યુલર આરતી પૂજા પણ થાય છે. મિત્રો, જે પાંડવોના સમયના મંદિરો છે તે તમને આ રીતની ગુફાઓની અંદર જ જોવા મળશે. કેમ કે પાંડવો ગુપ્તવાસ કરતા હતા, એટલે તે લોકો જ્યાં રોકાતા હતા ત્યાં તેઓ એક શિવલિંગની સ્થાપના કરતા હતા તેમની પૂજા માટે. તો તમને ઘણા બધા મહાદેવના મંદિરો જોવા મળશે આવી ગુફાઓની અંદર. તો આ તેવું જ એક મંદિર છે પાંડવોના સમયનું, ગુપ્તેશ્વર મહાદેવ, જેની સ્થાપના ગુપ્ત રીતે થઈ હતી. તો પાવાગઢની ખૂબ જ નજીક આવેલું છે. આવો અને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરો. તો ચાલો મિત્રો, હવે આપણા તો દર્શન થઈ ગયા છે, હવે આપણે અહીંયાથી બહાર જઈએ. ફાઇનલી આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કેમ કે તમને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર, આપણા ફેસબુક પેજની અંદર આવા જ નવા ધાર્મિક મંદિરોના વિડીયો જોવા મળશે. મિત્રો, સામે આપણે પાવાગઢ તરફથી આવ્યા છે, એટલે કંઈક આ રીતનું તમને રીછિયા ગામ જોવા મળે છે અને રોડની બાજુમાં જ તમને 2 થી 3 બોર્ડ જોવા મળે છે, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ, અને કંઈક આ રીતનો પથ્થરનો ડુંગર જોવા મળશે આ જુઓ. અને સામે તમને ધજા દેખાઈ રહી છે, તો તે છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો ગમે ત્યારે તમે મુલાકાત લઈ શકો છો. આ રસ્તો પાવાગઢ તરફથી આવી રહ્યો છે. આ રીછિયા ગામ છે, આ મહાદેવનું મંદિર છે, અને અહીંયાથી આગળ જશો એટલે તમને ચેલાવાળા બાબાદેવના દર્શન થશે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, હર હર મહાદેવ.